રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ ડિપાર્ટમેન્ટ અચાનક જ ફૂલ એક્શન મોડમાં આવ્યું છે અને શહેરની એક પ્રખ્યાત હોટેલ પર દરોડા પાડ્યા છે। સિટીના ક્રીમ ગણાતા 150 ફૂટ રિંગ રોડ પર વેસ્ટ ગેટ બિલ્ડિંગમાં આવેલી જાણીતી બાલાજી થાળ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગની ટીમે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું। હવે તંત્રની આ અચાનક થયેલી કાર્યવાહીથી અન્ય હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। દરોડા દરમિયાન જ્યારે અધિકારીઓએ રેસ્ટોરન્ટના રસોડાની તપાસ કરી ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા। આરોગ્ય વિભાગ દર વર્ષે આ લોકો રૂટીન ચેકઅપ તો કરે જ છે। અમારે સંકલ્પને 21 વર્ષ થઈ ગયા, બાલાજીને 6 વર્ષ થઈ ગયા। આ લગભગ એ લોકો ચોથી વખત આવ્યા હશે। આ લોકોનું રૂટીન આપણે ચેકઅપ હોય ને આ લોકો સાવચેતીના પગલાં પહેલાં કરતાં આપણે વધારે છે અને એ સારું છે। એમ અવેરનેસ આવી છે બધામાં। હા, હવે એમાં ધનેડામાં એવું હતું સાહેબ કે સ્ટોરમાંથી એ ધનેડું મળ્યું, 1 થી 2 ધનેડા। હવે બહારથી જે કરિયાણામાંથી જે આપણે માલ આવે છે એ એકચ્યુઅલી કેવું હોય કે ભાઈ જેવી રીતના દાળ છે, ચોખા છે, આ છે ને 20-20 કિલો ને 50-50 કિલો ને આપણે 25 કિલોના પેકિંગમાં આવે। હવે આ એકચ્યુઅલી એમની પાસે 3 મહિના, 4 મહિના, 6 મહિના માલ પડ્યો હોય એ સમગ્ર વર્ષ દરમિયાન આ કામગીરી ચાલુ રહેવાની જ છે। ખાસ કરીને જે અનહાઇજેનિક અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ જે કાયદાઓનો ભંગ કરતા લોકો કે ભેળસેળ કરતા લોકો સામે એક ઝુંબેશ સ્વરૂપે એક કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીની અંદર બધા જ સેક્ટરના ફૂડ બિઝનેસ ઓપરેટરોનું ચેકિંગ ચાલુ છે। ગઈકાલે આપણે જે કામગીરી કરી હતી એમાં લગભગ 250 કિલો જેટલો નાશ કરેલ છે, 35,000 રૂપિયા જેવો દંડ કરેલ છે। ઉપરાંત આજના દિવસની શરૂઆતની અંદર જ આપણે 150 કિલો જેટલો નાશ કરવા જે બાલાજી થાળમાંથી છે એ નાશ કરવા જઈ રહ્યા છીએ। આજે જે છે એની અંદરથી જીવાતવાળો લોટ છે, પ્રીપેડ ફૂડ છે, આ બધું મળી અંદાજિત 150 કિલોનો નાશ